વાહન ચલાવવા મુદ્દે અમદાવાદના બોપલ બાદ સુરતમાં હત્યા કરવામાં આવી। સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે। ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ આધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી। એટલેથી જ પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલા ઢસડવામાં આવ્યો હતો, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામે છે। આ પહેલા અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી। આ વિદ્યાર્થીની હત્યા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા દ્વારા કરવામાં આવી હતી, જેને પોલીસે પંજાબથી ઝડપી લીધો હતો। આમ 7 દિવસમાં વાહન ચલાવવા મુદ્દે 2 હત્યા થઈ છે। મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડ કે જેઓ બેંક ઓફ બરોડામાં પિયુન તરીકે ફરજ બજાવતા હતા, ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતા। દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો। પહેલા બોલાચાલી સાથે થયેલ ઝઘડો ઉગ્ર બની ગયો હતો। મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધા હતા। ઉશ્કેરાઈ ગયેલા મયુરે જીતેન્દ્ર પર પિકઅપ વાન ચડાવી દીધી હતી, જેના કારણે જીતેન્દ્ર કંથારિયા પિકઅપ વાનના આગળના ટાયરને નીચે આવી ગયો હતો। ત્યારબાદ મયુરે પિકઅપ વાનને ફૂલ સ્પીડમાં દોડાવી હતી, તેના કારણે જીતેન્દ્ર પિકઅપની આગળના ટાયરની નીચે 150 મીટર જેટલો ધસડાયો હતો। ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પિકઅપ વાનનો પણ પીછો કરીને જીતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। પિકઅપ વાનની નીચે ઢસડતા આધેડને જોઈને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, જેના પગલે કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઊભા રહી ગયા હતા। દરમિયાન જીતેન્દ્રને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયુર ફૂલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો। જોકે આ ઘટનાના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે। હાલ તો આ મામલે કતારગામ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે।